હલો ઓલ, આજે આપણે કમ્પ્યુટર મેમરી વિશે માહિતી મેળવીશું. મેમરી એટલે શું? તો કમ્પ્યુટરમાં ફિઝિકલ ડિવાઇસ આવે છે જે ડેટા તથા ઇન્ફોર્મેશનને ટેમ્પરરી એટલે કે થોડા ટાઈમ માટે અથવા પરમનન્ટલી એટલે હંમેશ માટે સ્ટોર કરવા માટે જરૂરી છે. તેને આપણે કમ્પ્યુટર મેમરી કહીએ છીએ. કમ્પ્યુટર મેમરીના બેઝિક યુનિટ વિશે હવે આપણે માહિતી મેળવીશું. બેઝિક યુનિટ એટલે કયા ફોર્મમાં કમ્પ્યુટરમાં મેમરી સ્ટોર થાય છે તેનું મેઝરમેન્ટ વિશે આપણે માહિતી મેળવીશું. કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, તે આપણને ખબર જ છે. તેથી ઇલેક્ટ્રોનિક જે સ્વિચ હોય છે તે મુજબ તે ઓફ એટલે કે 0 અને ઓન એટલે કે 1 એનો ઉપયોગ કરે છે. 0 અને 1 આને આપણે બાઇનરી ડિજિટ કહીએ છીએ. બાઇનરી ડિજિટને શોર્ટમાં બીટ કહેવાય છે. તો 0 અને 1 ને આપણે બીટ કહીએ છીએ. આ બીટ તે કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એટલે કે સ્મોલેસ્ટ યુનિટ છે. એટલે જ્યારે પણ આપણે કમ્પ્યુટરમાં મેમરી સ્ટોર કરીએ છીએ તો તે 0 અને 1ના ફોર્મમાં સ્ટોર થાય છે. આ બાઇનરી ડિજિટ જે છે બીટ, તેની બે જ વેલ્યુ હોઈ શકે છે, 0 અથવા 1 એટલે કે ઓફ અથવા ઓન, કારણ કે તે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કમ્પ્યુટર, એટલા માટે. પછી છે બાઇટ. બાઇટ કોને કહીશું કે 8 બીટ્સનો સમૂહ, તેને આપણે બાઇટ કહેવાય છે. અહીં તમે જોઈ શકો, હું આ 0 અને 1નો ઉપયોગ કરીને જે 8 બીટ આવી રીતે લખીશ તો તે 1 બાઇટ કહેવાશે. તેવી જ રીતે કિલોબાઇટ આવે છે. તો 1 કિલોબાઇટ એટલે 1024 બાઇટ હોય છે, જેને આપણે 10³ એવી રીતે કહી શકીએ છીએ. એટલી બાઇટ્સ થાય. 1 કિલોબાઇટ એટલે 10³ જેટલી બાઇટ્સ. એની પછીનો છે મેઝરમેન્ટનો એકમ 1 મેગાબાઇટ. મેગાબાઇટ એટલે 1024 કિલોબાઇટ એટલે આપણે 10³ કિલોબાઇટ અથવા 10⁶ બાઇટ્સ એવી રીતે કહી શકીએ છીએ. એની પછીનો એકમ છે 1 ગીગાબાઇટ, જે 1024 મેગાબાઇટ થાય છે અને એ જ રીતે કિલોબાઇટ અને બાઇટ્સમાં એ કન્વર્ટ થશે. અને એની પછીનો એકમ છે ટેરાબાઇટ. 1 ટેરાબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1024 એટલે કે 1024 ગીગાબાઇટ, બરાબર. અને એની પછી તે મેગાબાઇટ, કિલોબાઇટ અને બાઇટ્સમાં આ રીતે કન્વર્ટ થઈ શકે છે. હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ મેમરી. કમ્પ્યુટર જે મેમરી છે તેના બે મેઇન ટાઈપ છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, બરાબર. પ્રાઇમરી મેમરી છે તેમાં હજી બે ટાઈપ છે. ઇન્ટરનલ મેમરી એટલે કમ્પ્યુટરનું જે મેમરી યુનિટ છે સીપીયુનું, તે ઇન્ટરનલ મેમરીનો પાર્ટ થશે. અને પ્રાઇમરી મેમરીમાં જ બીજો પાર્ટ છે એક્સટર્નલ મેમરી. એક્સટર્નલ મેમરીમાં બે ટાઈપ છે, રેમ અને રોમ, બરાબર. આજે આપણે અહીં આ લેક્ચરમાં પ્રાઇમરી મેમરી વિશે માહિતી મેળવીશું. પ્રાઇમરી મેમરી શું છે? તો તે કમ્પ્યુટરની મેઇન એટલે કે મુખ્ય મેમરી છે. આપણે પ્રાથમિક તમામ કાર્યો કરવા માટે પ્રાઇમરી મેમરીનો ઉપયોગ થાય છે. પ્રાઇમરી ઇન્ટરનલ મેમરી જે છે તે સીપીયુનું મેમરી યુનિટ છે. આપણે પ્રાઇમરી મેમરીના બે ભાગ જોયા, ઇન્ટરનલ મેમરી અને એક્સટર્નલ મેમરી. તો જે ઇન્ટરનલ મેમરી છે તેમાં સીપીયુના મેમરી યુનિટનો સમાવેશ થાય છે. અને જે એક્સટર્નલ મેમરી છે તેમાં સીપીયુની બહારની મેમરી એટલે કે રેમ અને રોમ તેનો સમાવેશ થાય છે. હવે આપણે રેમ અને રોમ વિશે માહિતી મેળવીશું. રેમ. રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. કમ્પ્યુટરમાં થતું કોઈ પણ કાર્ય સૌ પ્રથમ
રેમમાં લોડ થાય છે, એટલે કે રેમમાં એ ઓપન થાય છે. રેમને રીડ રાઇટ મેમરી પણ કહે છે, કારણ કે રેમમાં રહેલી માહિતીને જરૂર પડે વાંચી શકાય છે અને રેમમાં માહિતી લખી પણ શકાય છે, એટલે કે સ્ટોર પણ થઈ શકે છે. પરંતુ કમ્પ્યુટર બંધ કર્યા પછી રેમમાં જે પણ માહિતી રહેલી છે તે બધી ભૂસાઈ જાય છે. તેથી રેમને વોલેટાઇલ મેમરી પણ કહે છે. કમ્પ્યુટર બંધ થાય એટલે રેમમાં જે પણ સ્ટોર થયેલો છે, જે પણ ડેટા છે તે બધો જ ઉડી જશે, રહેશે નહીં. તેટલા માટે રેમને વોલેટાઇલ મેમરી પણ કહે છે. આજના કમ્પ્યુટરમાં રેમની સાઇઝ 1 GB કે તેથી વધુ હોય છે. GB એટલે ગીગાબાઇટ, જે એકમ આપણે હમણાં જોયો. રેમના પ્રકાર આ મુજબ છે. પહેલું છે સ્ટેટિક રેમ, SRAM પણ કહે છે એને. બીજું છે ડાયનામિક રેમ, જેને DRAM પણ કહે છે. ત્રીજું છે એક્સટેન્ડેડ ડેટા આઉટ રેમ, જેને EDORAM પણ કહે છે. અને ચોથું છે સિંક્રોનસ ડાયનામિક રેમ, જે SDRAM તરીકે જાણીતી છે. હવે આપણે તેના દરેક પ્રકાર વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. તો પહેલું છે સ્ટેટિક રેમ. આ રેમમાં ફ્લિપ-ફ્લોપ લોજિક ગેટની મદદથી બાઇનરી વેલ્યુ સ્ટોર કરવામાં આવે છે. બાઇનરી વેલ્યુ આપણને ખબર છે, બે છે, 0 અને 1. તો તે આમાં સ્ટોર કરવામાં આવે છે, પણ આ વેલ્યુ પછી આમાં સ્ટેટિક રહેશે. મતલબ જે વેલ્યુ સ્ટોર કરી છે તેના પર જ્યાં સુધી બીજી વેલ્યુ લખાશે નહીં, ત્યાં સુધી તે વેલ્યુ આમાં સ્ટોર રહે છે. એટલે જ્યાં સુધી પાવર સપ્લાય ચાલુ હોય ત્યાં સુધી આ મેમરી ડેટાને સાચવી રાખે છે. સ્ટેટિક રેમ છે તે DRAM એટલે કે ડાયનામિક રેમ કરતાં ઝડપી છે. તે ઓછો ડેટા સ્ટોર કરે છે, તેથી કેશ મેમરી અને વિડીયો કાર્ડ મેમરીમાં ઉપયોગી છે. બીજું છે ડાયનામિક રેમ. આ રેમમાં કેપેસિટરનો ઉપયોગ કરીને બાઇનરી વેલ્યુ એટલે કે 0 અને 1 સ્ટોર કરવામાં આવે છે. કેપેસિટર એવું છે કે તેમાં અમુક સમયે જે ચાર્જ છે તે જતો રહે છે, એટલે તે ડિસ્ચાર્જ થઈ જાય છે. આટલા માટે ડાયનામિક રેમની જે મેમરી છે તેને આપણે વારે વારે ચાર્જ કરવી પડે છે, એટલે તેને રિફ્રેશ કરતા રહેવું પડે છે, જે કમ્પ્યુટર ઓટોમેટિક કરે છે. DRAMના સેલ સરળ અને નાના હોવાથી સ્ટેટિક રેમ કરતાં તેની સાઇઝ અને કિંમત ઓછી હોય છે. તેની સ્પીડ, DRAMની સ્પીડ SRAM એટલે કે સ્ટેટિક રેમ કરતાં ઓછી છે, પણ સાઇઝ અને કિંમત પણ તેની SRAM કરતાં ઓછી છે, એટલા માટે તે સસ્તી છે SRAM કરતાં. ત્રીજું છે એક્સટેન્ડેડ ડેટા આઉટ રેમ. આ રેમ પેન્ટિયમ પ્રોસેસરવાળા કમ્પ્યુટર સાથે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એક્ટિવ સિગ્નલને એટલે કે જ્યારે એનો ઉપયોગ કરવાનો છે તે સિગ્નલ જે આવે તેને એક્ટિવ સિગ્નલ કહીશું, તેને હાઈ રાખવામાં આવે છે. તેથી ડાયનામિક રેમ કરતાં EDORAM ઝડપી વર્ક કરે છે. ચોથું છે સિંક્રોનસ ડાયનામિક રેમ, SDRAM. આ રેમ પણ ઝડપી પ્રોસેસર સાથે ઉપયોગી છે. આ રેમમાં ડેટાને સ્ટોર કરવા માટે રજિસ્ટરોની 2 હારમાળા હોય છે. જ્યારે એક હારમાળા ડેટા રિસીવ કરતું હોય ત્યારે બીજી હારમાળામાંથી ડેટા એક્સેસ કરી શકાય છે. મતલબ સેમ એક જ રેમ ઉપર 2 કામ એકસાથે થઈ શકે છે. તેમાં રેમમાં 2 અલગ અલગ ભાગ હોય છે. તો પહેલા ભાગમાં જો હું ડેટા
સેવ કરું છું ત્યારે જ બીજા ભાગમાંથી ડેટા રીડ પણ કરી શકાય છે, એટલે તે ઝડપી કામ કરે છે. અત્યારે વધારે સ્પીડ માટે DDR એટલે કે ડબલ ડેટા રેટ, ડીમ, ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ ટાઈપની SDRAM પણ ઉપયોગમાં લેવાય છે, જે સિમ એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ ટાઈપની RAM કરતાં વધારે સ્પીડમાં કામ કરે છે. આના પછી છે ROM. ROMનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. કમ્પ્યુટરની બનાવટ સમયે આ ROM ચિપ પર માહિતી લખવામાં આવે છે. તે પછી આ માહિતીમાં કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી તથા ROM પર બીજી કોઈ પણ માહિતી લખી શકાતી નથી. કમ્પ્યુટર બંધ કર્યા પછી પણ ROMમાં જે માહિતી છે તે ભૂંસાઈ જતી નથી, એટલા માટે ROMને નોન વોલેટાઇલ મેમરી પણ કહે છે. મતલબ રેમમાં શું છે, કમ્પ્યુટર બંધ થાય પછી તેમાં રહેલી માહિતી ભૂંસાઈ જાય છે, પણ ROMમાં કમ્પ્યુટર બંધ કર્યા પછી પણ તેમાં રહેલી માહિતી ભૂંસાઈ જતી નથી. ROMમાં માઇક્રો પ્રોગ્રામિંગ કરેલું હોય છે. ROMના પ્રકાર આ મુજબ છે. પેલું છે પ્રોગ્રામેબલ ROM, બીજું છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ ROM જેને EPROM પણ કહે છે, ત્રીજું છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ PROM એને EEPROM કહે છે. તેની વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. પ્રોગ્રામેબલ ROM. આ ROM પર ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી પ્રોગ્રામિંગ કરીને સપ્લાયર દ્વારા, એટલે જેની પાસેથી આપણે કમ્પ્યુટર લીધું છે તે સપ્લાયર, તેના દ્વારા ફક્ત એક જ વાર ડેટા લખવામાં આવે છે. ROM કરતાં PROM વધુ ફ્લેક્સિબલ એટલે કે ઇઝીલી લખી શકાય તે રીતે અને અનુકૂળ છે. બીજું છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ ROM EPROM. આ ROM પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ કરીને તેમાં રહેલો ડેટા ભૂંસી શકાય છે, પણ તે માટે ટાઈમ વધારે લાગે છે. તેથી તેને UV EPROM પણ કહે છે. UV ફોર અલ્ટ્રાવાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ ROM. તેના પરનો ડેટા ભૂંસી લીધા પછી ઇલેક્ટ્રિકલી તેના પર ડેટા રાઇટ કરી શકાય છે, એટલે કે તેમાં ડેટા લખી શકાય છે. ત્રીજું છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ ROM. આ ROMમાં રહેલા ડેટાને 5 વોલ્ટ જેટલા નીચા ઇલેક્ટ્રિક દબાણે ઇરેઝ કરી શકાય છે, એટલે કે ભૂંસી શકાય છે, અને ત્યારબાદ પ્રોગ્રામરની મદદથી તેના પર ડેટા રાઇટ કરી શકાય છે. એટલે અહીં ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ PROMમાં આપણે ઇલેક્ટ્રિકની મદદથી ડેટા ઇરેઝ કરી શકીએ છીએ, એટલે કે ભૂંસી શકીએ છીએ. આ ROMને સરળતાથી અપડેટ કરી શકાય છે, મતલબ એમાં જે ડેટા છે તેને આપણે ભૂંસી અને બીજા ડેટા આપણે સરળતાથી રાઇટ કરી શકીએ છીએ. તો અહીં આપણે પ્રાઇમરી મેમરી વિશે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્યુટરની સેકન્ડરી મેમરી વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.